જય બે સોફ્ટવેરમાં બધી જ એન્ટ્રી પૂર્ણ થઈ જાય. વાર્ષિક પરીક્ષા હવે ઇન્ટરનલનું કામ થઈ ગયું હોય એટલે રિઝલ્ટ નામની ફાઇલ ઓપન કરવી. તો રિઝલ્ટ નામની ફાઇલમાં કેવા પત્રકો છે કેવા છે, કેવી રીતે કાર્ય કરે છે, કયા પત્રકની પહેલાં પ્રિન્ટ કાઢવી એનો અભ્યાસ કરી શકીશું. તો જો તમને ટૂંકમાં સમજાવી દઉં તો લાઇનસર જોઈએ તો ઓટોમેટિક અહીંયા પહેલું પત્રક તમે ફૂલ સ્ક્રીનમાં જોઈ શકો છો, જેનું નામ છે સંગ્રહિત. નીચે જોઈ શકો છો સંગ્રહિત પરિણામ પત્રક. અહીંયા આ એક સંગ્રહિત પરિણામ પત્રક બની ગયું. તમે જોઈ શકો છો એક પેજમાં 3 બાળકની માહિતી આવી ગઈ, બધા જ વિષયો આવી ગયા, તેમજ બધી જ પરીક્ષાઓ, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા. જેના કારણે જ્યારે કોઈ બાળક નપાસ હોય, માની લો કે આ બીજો નંબરનો વિદ્યાર્થી નપાસ છે, તો આ પેજને પ્રિન્ટ કાઢતાની સાથે એનામાં જોઈએ કે એના 100 ગુણમાં શામાં નપાસ છે, તો 29, 32, 34. તો તમે નીચે ટોટલ જો તો ખબર પડે કે 29 ને 32 આ 2 વિષયના કારણે પાસ. તો એ કયા વિષયમાં અને કઈ પરીક્ષામાં ઓછા છે, ઇન્ટરનલ એનું કેટલું છે, શું છે, તમને તમામ માહિતી એક શોર્ટ ડેટા અહીંયા માહિતી જાણવા મળી જાય. આવા એક પેજમાં 3 માહિતી આવી જાય છે, જેને સંગ્રહિત પરિણામપત્ર કહેવાય, મેળવી શકાય છે. બીજા વિદ્યાર્થીઓના જોવા હોય તો અહીંયા પેજ નંબર 1 કરવાથી 1 આવે, અહીંયા પેજ નંબર 2 કરતો તરત જ અહીંયા બીજો કોઈ વિદ્યાર્થીની એન્ટ્રી કરી નથી એટલે અત્યારે નોટ એપ્લિકેબલ આવે છે. તો અહીંયા ડેટા આવી જશે અને આને ક્રમાનુસાર સૂચનાઓ આપેલી છે પ્રિન્ટ કાઢવાની. તો આ એક સંગ્રહિત પરિણામપત્રક ઓટોમેટિક બની જાય છે. તમે જાણો છો, આપણે વિડીયો તમે જોયા, આપણે પ્રથમ પરીક્ષામાં એન્ટ્રી કરી, બીજી પરીક્ષામાં કરી, વાર્ષિકમાં કરી, ઇન્ટરનલ કરી, રિઝલ્ટ નામના પત્રકમાં કોઈ જ એન્ટ્રી કરી નથી. ઓટોમેટિક આ તૈયાર થઈ ગયું બધું વિદ્યાર્થીના નામ સાથેનું. સ્લીપ નામનું પત્રક એ વિષય વાઇઝ સંગ્રહિત પરિણામ પત્રક બની ગયું એક જ પેજમાં, કે કોને કેટલા માર્ક્સ છે અને કોને સિદ્ધિ ગુણ ને કૃપાગુણ આપશે. સિદ્ધિ ગુણ ને કૃપાગુણ મૂકવા માટેનું એક બીજા શબ્દોમાં કહી શકાય, આ એક વિદ્યાર્થી નપાસ છે, આપણે એમાં એને પાસ કરવાનો છે, એમાં કૃપાગુણ સિદ્ધિગુણ આપવાના છે. હમણાં અભ્યાસ કરીએ, એનાથી આગળ જઈએ તો એક આ સેટિંગ. કદાચ કોઈ બાળકને કૃપાગુણ સિદ્ધિગુણની જરૂર પડે તો એનું સેટિંગ કરવા માટે, આ પત્રકનું નામ જ છે સેટિંગ, તો કૃપાગુણ સિદ્ધિગુણ આપવા માટેનું આ સેટિંગ. કૃપાગુણ 10 સુધી આપી શકાય અને સિદ્ધિગુણ એના માર્ક્સના ટકાના આધારે વધુ 15 ગુણ સુધી આપી શકાય. એનો આપણે અભ્યાસ કરીશું. પ્રિન્ટ સબ્જેક્ટ નામનું પત્રક જે અગાઉ આપણે જોયા એ જ રીતે અહીંયા વિષય વાઇઝ પત્રક બની જાય છે. તમે જોઈ શકો છો. તો ફર્સ્ટ ક્લાસ કોઈ ઇન્સ્પેક્શનવાળા એમ કહે કે ગુજરાતીના શિક્ષકો મને તમારા વિષયનું સમગ્ર પત્રક બતાવો, તો અહીંયા ગુજરાતી પ્રથમ પરીક્ષાના માર્ક્સ, દ્વિતીય પરીક્ષાના માર્ક્સ, વાર્ષિક પરીક્ષાની પરીક્ષાના માર્ક્સ, આંતરિક 20 ગુણના કેવી રીતે માર્ક્સનું વિભાજન થયું તે માર્ક્સ, કુલ 200 ગુણ, 200માંથી અડધા કેવી રીતે થયા એ, અને સિદ્ધિ કૃપા મેળવી હોય તો અને ગ્રેડ પણ. આ ગુજરાતી થયું. એ જ રીતે માની લો કે તમારે અંગ્રેજીનું જોવું હોય તો અહીંયા 2 નંબર લખીને એન્ટર કરી દો, અંગ્રેજીનું પત્રક અહીં તૈયાર થઈ જશે. પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈને તમે પ્રિન્ટ મેળવી શકો છો. જેટલા પેજની જરૂર હોય એ પ્રમાણે તમે પેજ સેટઅપ કરીને પ્રિન્ટ મેળવી શકો છો. અહીંયા 1 નંબર. આગળ જઈએ તો સબ્જેક્ટ વાઇઝ કોઈ શિક્ષકને એમ થાય કે મારે આ સબ્જેક્ટ વાઇઝનો આ ઊભી પ્રિન્ટ નથી કાઢવી, મારે આડી પ્રિન્ટ કાઢવી છે. આ બંને કાઢવાની જરૂર નથી. બંનેમાંથી તમને જે અનુકૂળ બેમાંથી એક જ પત્રકની જરૂર છે. તમને લાગે મારા આડા પત્રકની જરૂર છે તો 50 ગુણ, 50 ગુણ, 80 ગુણ, અને આમાં જે 20 ગુણ ડાયરેક્ટ આવ્યા એ 20 ગુણ ડાયરેક્ટ આવ્યા તો 20 ગુણનો ઇન્ટરનલનું અલગથી પ્રિન્ટ કાઢવી પડે. પણ તમને લાગે કે મારે 20 ગુણનું પણ વિભાજન આવી જાય ને ઇન્ટરનલની અલગ પ્રિન્ટ નથી કાઢવી, તો અહીંયા તમે જોઈ શકો છો 20 ગુણનું વિભાજન પણ આવી ગયું. એ કઈ રીતે 20 ગુણ બન્યા, એના 200 ગુણ, 100 ગુણ, સેમ ટુ પેલું ઊભું જે પત્રક છે એના એ જ આ લેન્ડસ્કેપ સ્વરૂપે છે. અહીંયા પણ આ જ સુવિધા મૂકી છે. જે વિષયની પ્રિન્ટ કાઢવી હોય એ વિષયનો કોડ લખતો એ વિષયનું પત્રક અહીંયા તૈયાર થઈ જશે. અહીંયા આપણે 2 નંબર લખતો તો 2 નંબર અહીંયા અંગ્રેજી છે, તો અહીંયા અંગ્રેજી, તો અહીંયા અંગ્રેજીનું પત્રક તૈયાર થઈ ગયું. રિઝલ્ટ તો વિષય શિક્ષક, વર્ગ શિક્ષક પાસે આ રિઝલ્ટ પત્રક એક હાથ વગું એક હથિયાર છે કે એના વિષયમાં કેટલા પાસ થયા, નપાસ થયા, કેટલા માર્ક્સ આવ્યા, ટકા આવ્યા, એ સમગ્ર માહિતી એક ટૂંકી. અને આપણે કાર્ય દિવસનું પણ અંદર સમાવેશ કર્યો. ઘણી જગ્યાએ સરકારી વેબસાઇટોમાં ઘણી વખત કાર્ય દિવસ માગતા હોય છે. તો દરેકનો એક આગ્રહ હતો કે કાર્ય દિવસ કોઈ પત્રકમાં આવી જાય કે જ્યારે અમારે કોઈ માર્ક્સ એન્ટ્રી, વિદ્યાર્થીનું નામ, રેન્ક, ટકા અને કાર્ય દિવસ માગે તો કામ થઈ જાય. તો
કાર્ય દિવસ પણ ઉમેરેલા છે. આ બની માર્કશીટ. તો તમે જોઈ શકો છો કેળવણી નંબરનું નામ, સ્કૂલનું નામ, વિદ્યાર્થીનું નામ, ધોરણ, ઇન્ડેક્સ નંબર, આધાર નંબર જો નંબર લખ્યો હોય તો એ આવી જશે, જન્મ તારીખ, યુનિક આઈડી નંબર, શાળાનો ડાયસ નંબર, વિદ્યાર્થીના માર્ક્સનો સાથે ગ્રેડ, નીચેના 3 વિષયો ગ્રેડ ગણાય છે. 700માંથી બાળકે આટલા મેળવ્યા, એનું પરિણામ પાસ, નંબર, ટકા, ગ્રેડ, બધી જ માહિતી આવી ગઈ. સમગ્ર માર્કશીટ તમારા જોડે તૈયાર થઈ ગઈ. તો આ આપણે સોફ્ટવેરની ખાસિયત છે. આ ગ્રેડ પત્રક તમને બતાવ્યું છે કે ગ્રેડ પત્રક કેવી રીતે કામ કરે છે. તો એ તમે જોઈ શકો છો. દરેક વિષયના ગ્રેડની માહિતી આવી ગઈ, બોનાફાઇડને સેટ. તો આ માહિતી થઈ ગઈ. હવે તમને એક પ્રશ્ન થાય કે કોઈ બાળક નપાસ હોય તો તેનું કાર્ય શું કરવું, તો એ નેક્સ્ટ વિડીયોમાં બનાવ્યું છે. તો નેક્સ્ટ વિડીયોનો અભ્યાસ કરજો. અસ્તો, જય હિન્દ, જય ભારત.